ફ્રેન્ડ્સનો અમે આવી ગયા છે નાસ્તો કરવા માટે. આજે છે એકાદશી એટલે અમે બી આખું કરી રહ્યા છીએ. ચાનો તો પરસો તો મહિનો કર્યો જ છે. પેલું બ્લાઉઝ મારું સીવવાનું છે. હા, પેલું તમારું. આવી રીતે સપ્તાહ છે ને દિવાળી પછીની. પહેલી વાર શીરો બનાવે છે અને કેવી રીતે શું એડ કરવાનું યુટ્યુબમાં જોયું છે. તો જો અમે બેસી ગયા છીએ વન ભોજન કરવા માટે બહાર, કેમ કે આજે પવન બહુ છે અને અંદર બફારો બહુ થાય છે. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે જો મમ્મીજી આવ્યા છે યોગામાં અને અમે ચા પીતા પીતા વ્લોગ શૂટ કરીએ. કોફી છે. હા, કોફી પીતા પીતા. ચાનું ને થોડુંક સારું છે કાજલ. હા, સારું છે. આજે એને તાવ જેવું નથી લાગતું. આમ અંદર થોડુંક હશે પણ આમ બહારથી થોડુંક સારું છે. તો આજે આમ અમારે રજા ને આમ અમારે ચાલુ છે, કેમ કે આજે ઈદ હતી પણ ગવર્મેન્ટ એવું ડિસાઈડ કર્યું કે આવતીકાલે ઈદ રાખવી, આજે નથી રાખવી. તો કેસીસ જે હતા એ કન્વર્ટ થઈ ગયા આજમાં. તમારે 2 દિવસ કાંઈ નહોતું, ખાલી ખાલી હતું, તો આજે થઈ ગયું બધું. તો આજે આખો દિવસ આપણે ઘરે હશું ને આજના વ્લોગમાં આપણે વધારે બતાવશું. આ લોકો તો કાંઈ વ્લોગ ઉતારતા જ નથી, હા, ભૂલાઈ જાય છે વ્લોગ શૂટ કરવાનું. તો મળીએ હવે શાવર બાવર લઈને. ચાલો કઈ કેવું મમ્મી તારે કઈ કેવું? ના ના. તો મળીએ શાવર લઈને. હૃદય મંદિરમાં પ્રભુને પધરાવશું, અંતરના નાદના વજાવડાવશું, ખાશું ગાશું ગીતોય પાર, વૈકુંઠમાં લખવી કંકોતરી. હશે તો પ્રભુજી પધારશે, માયાના બંધનથી છોડાવશે, ભક્તોના કરશે વિડીયો કરીને બતાવજે. લખવી કંકોતરી. દોઈને પૂજી શીંડી અમને દેજો દ્વારકાની શીંડી. ગાય દોઈને પૂજા ગોઠણ અમને દેજો દ્વારકા. દોઈને પૂજા ખંભાય અમને દેજો. દોઈને પૂજી કેળ અમને દેજો સરદાર. ઈ નથી અમને દેજો સમ્રાટ સગા. નાય તોયને પૂજા કંઠ અમને દેજો કૃષ્ણ જેવા કંઠ. ધોઈને પૂજા દીકરો કરજો ધોઈને પૂજા ડોળા અમને દેજો મહિના ડોળા. નાય ધોઈને પૂજી પાલકી અમને દેજો વિમાનની પાલકી. જમનાજી છે આ સંગ ભરાણો સારું છે, ત્યાં સર્વે સંગનાય છે, ત્યાં પંડના તે પ્રાયશ્ચિત જાય છે. ગંગાજી દયા કરીને દર્શનય મને આપજો, આ જમનાજીનો સારો છે, ત્યાં સર્વે સંગનાય છે, તેના પ્રાયશ્ચિત જાય છે. આ જમનાજી કરીને દર્શનય મને આપજો, આ ગોમતીજીનો યારો છે, આ સંગ ભરાણો સારો છે. કાટને ગળ્યું કેલાનું સોન કોળી જળનાયા સર્વીસરા નાયા તો પરમાં અરે ગોગરે આયો રે સર્વના વિમાન સર્વે છે જકડી કૃષ્ણજીને હાથ ભાઈ બેની ગોઠડી થઈ છે લીલા લેર. કાકો કાકેશ્વરી મામો મામેશ્વરી વીર વેપારી રે ગાય તું મોરી માત નીત નીત ડુંગરે સરવા જાય સરતા સરતા પંખી થઈ પીવા ગઈ પીને પાછી વળી મળ્યા છે કહે હું ગાયને વેડું ગાયને વેડાય
ગાયના છાણનો ચોખ્ખો કરે ને ગાયના ઘીનો દીવો કરે ગાયના દૂધમાં દેવને ચરે ને ગાયના પૂછે પૂર્વજ કરે ચકલ રાતે ચણો જણ ગાવે ગોવિંદના ગુણ ગોવિંદ ગોવિંદ ગોઠડીએ મોંઘા પાને દીસરીએ મોંઘા પાને વ્રત કરો એક વાર મન સંગે ધરો જાંબુડું કેરીને કોઠીબડું રાયતું ખાટ્યું પવિત્ર એવી પાવન કથા દેવર્ષિ નારદ એકાગ્ર ચિત્તે સાંભળી રહ્યા છે. નારાયણ પ્રભુ કહે છે, હે નારદ, અઘોર જંગલમાં એકલી વસતી ઋષિ કન્યા મેઘવતીએ બે હાથ પ્રણામની મુદ્રામાં જોડીને અને જમણા પગના અંગૂઠા પર ધ્યાનાવસ્થામાં ઉભા રહીને ભગવાન શિવજીનું દુષ્કર તપ આદર્યું. રાત દિવસ ભગવાન સદાશિવનું ચિંતન મનન કરવા લાગ્યા. સૂર્ય અને ચંદ્ર રૂપી આભૂષણોથી શોભતા નદી અને ડુંગી જેવી સેવા કરી રહ્યા છે. ગળે રૂંઢમાળા ધારી સર્પોથી વિટાયેલા જેની જટામાં ગંગા વહે છે. કાલે બીજ ચંદ્ર સોળે છે એવા મહાદેવની ઉગ્ર તપ મેઘવતીએ આદર્યું. શિયાળામાં કંઠ સુધી શીતળ જળમાં બેસી ઉનાળામાં 5 અગ્નિના ઢગલા વચ્ચે બેસી તથા ચોમાસામાં ખુલ્લા શરીરે બેસીને ઘોર તપસ્યા શરૂ કરી. મેઘવતીએ 9000 વર્ષ સુધી આવી કઠિન તપસ્યા કરી. ભલભલા ઋષિઓ વિસ્મય પામ્યા. અંતે ભગવાન સદાશિવ પ્રસન્ન થયા અને સાક્ષાત દર્શન દીધા. તપોબળે અદ્ભુત અને અલૌકિક તેજ પ્રાપ્ત કરી ચૂકેલી મેઘવતીએ આંખો ખોલી નંદી પર સવાર એવા શિવજીને વંદન કર્યા અને પ્રાર્થના કરવા લાગ્યા. હે મહાદેવ, હે ભોળાનાથ, આપનો મહિમા અપરંપાર છે. આપે બાણાસુરને શરણે રાખ્યો. અનર્ક રાજાની મૃત્યુ પામેલી રાણીને સજીવન કરી. મહાન કાળ ધારણ કરી દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કર્યો. આપ સર્જક છો અને આપ જ સંહારક છો. હે પ્રભુ, મારા તપથી પ્રસન્ન થયા હો તો મારા કષ્ટનું નિવારણ. ઋષિ કન્યાના તપથી પ્રસન્ન થયેલા શિવજી બોલ્યા, હે પુત્રી, તે અદ્ભુત તપથી મને પ્રસન્ન કર્યો છે. તારે જે જોઈએ તે માંગી લે. આ સાંભળીને હર્ષાવેશમાં આવી ગયેલી મેઘવતી ભાન ભૂલીને બોલી, હે દયાસાગર, મારી એક જ ઝંખના છે. મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો. મેઘવતીએ 5 વાર પતિની માંગણી કરી. તેથી શિવજી બોલ્યા, હે ઋષિ કન્યા, હર્ષાવેશમાં તે 5 વાર પતિની માંગણી કરી છે. માટે તારું વચન સત્ય થશે અને 5 પતિ મળશે. એ 5 જગભરમાં વિખ્યાત એવા દાનવીર, ધર્મવીર અને શૂરવીર હશે. ભોળાનાથનું આવું વિચિત્ર વરદાન સાંભળીને અત્યંત દુઃખી થયેલી મેઘવતી રુદન કરવા લાગી અને રડતા રડતા બોલી, હે દેવ, એક પત્નીને 5 પતિ હોય એ સંભવિત નથી. કૃપા કરીને આવું અયોગ્ય વરદાન ન આપો. આ વરદાનથી તો જગતમાં મારી હસી થશે. આ તો મારું તપ એળે ગયું. ત્યારે નીલકંઠ બોલ્યો, હે ઋષિ કન્યા, આ જન્મે નહીં તો આવતા જન્મે તું 5 પતિની પત્ની બનીશ, પણ જગતમાં તારી હસી નહીં થાય. તે દુર્વાસા ઋષિના શ્રી મુખેથી સરેલા ઉત્તમ ગ્રંથનો અનાદર કર્યો છે. ગોલોકાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણનો પરમ તેજ પામેલા પુરુષોત્તમ માસનો તિરસ્કાર કર્યો છે. એના ફળ રૂપે તારે 5 પતિની પત્ની બનવું પડશે. હવે કદી પણ જાણી અજાણી આ પાવન માસની નિંદા કે અવગણના ન કરતા, કારણ કે 33 કરોડ દેવતાઓ પણ એ પવિત્ર માસની આરાધના કરે છે. આટલું કહીને ભગવાન શિવજી અંતર્ધ્યાન થયા. ગુરુ પત્ની તારા પર મોહ ઉત્પન્ન થવાથી એણે તારાનું અપહરણ કર્યું. આ જોઈ ભગવાન સૂર્યનારાયણ અતિ ક્રોધાયમાન થયા અને ચંદ્રમા સાથે લડાઈ કરી. સૂર્ય ચંદ્રનો ક્રોધ સામ સામ ઓદળાતા એક વિરાટરાય આહુતિ જતી. આગના ગોળા જેવી આંખો, કિલ્લા જેવા દાંત, પીળા જાફરા જેવા ડાભી મૂછ અને દોરડા જેવા વાળ, તણ જેવું નાક, ઝાડના તળ જેવા હાથ પગ, તોતિંગ ડાળો જેવી આંગળીઓ. આવી વિવામણી આકૃતિને જોતા જ સૂર્યચંદ્ર લડતા બંધ થઈ ગયા. એ મહાકાય આકૃતિ વાદળોની ગર્જના જેવા અવાજે બોલી, મારું નામ યતિપાત છે. મને ભયંકર ભૂખ લાગી છે. સત્વરે મને ખાવા આપો, નહીં તો પૃથ્વીને ખાઈ જઈશ.
આ સાંભળીને સૂર્યચંદ્ર બોલ્યા, શાંત થા વ્યતિપાત, શાંત થા. તારા માટે ભોજનની ગોઠવણ થઈ ગઈ છે. મૃત્યુલોકમાં જે કોઈ નર નારી તારું વ્રત કરે એના બધા પાપ તારે થઈ જવાના. જે વ્રત ન કરે, વ્રતનો અનાદર કરે ને એને તું ભયંકર પીડા આપી તારા ક્રોધનો શિકાર બનાવજે. તારું વ્રત કરનારને સુખ સંપત્તિ અને સંતતિ દેજે. તમારા તને આશીર્વાદ છે કે તારું વ્રત કરનાર ભાવિકને યમના પાશો ભય નહીં રહે. બ્રાહ્મણ મુહૂર્તે ઉઠી સ્નાન કરી તારી મૂર્તિનું પૂજન કરી ફળફળાદીનું દાન કરનારા સકળ મનોરથ સિદ્ધ થશે. માર્કંડ પુરાણમાં મહર્ષિ માર્કંડ મુનિએ આ વ્રતના મહાત્મ્યનું વર્ણન યુધિષ્ઠિરને કહી સંભળાવ્યું છે. યુધિષ્ઠિરે યમદંડના મહાદોષમાંથી છૂટવા માટે કયું વ્રત કરવું એવો પ્રશ્ન કર્યો. ત્યારે માર્કંડ મુનિએ હયશ્વ રાજાની વાત કરી સંભળાવેલી. પૂર્વે હયશ્વ રાજાએ આ વ્રત કરીને એનું ફળ પૂર્વજન્મે જે અતિ લોભી વૈશ્ય હતો અને વ્યતિપાત વ્રતનો તિરસ્કાર કરતા જે બીજા જન્મે ભૂંડ તરીકે જન્મેલો આવા વૈશ્યને અર્પિત કરી દીધેલું. આ વૈશ્યનું નામ ધનદાસ હતું. નામ પ્રમાણે જ ધનનો દાસ હતો. પૂરું ખાતો પણ નહીં, ચમડી તૂટે પણ ચમડી ન તૂટે એવો લોભી. વ્રત ઉપવાસની વાત આવતા મોં પડવું થઈ જાય. પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ, આવો હતો એ વૈશ્ય. વ્યતિપાતના મહાપર્વનો દિવસ હતો. ભરપેટ ભોજન કરીને ધનદાસ તકિયા ગાદી પર આડો પડ્યો આંગળીના વેઠે વ્યાજ ભણતો હતો. એટલામાં 7 દિવસનો ભૂખ્યો બ્રાહ્મણ ત્યાં આવ્યો અને કરગરવા લાગ્યો. શેઠ, આજે વ્યતિપાતનું મહાપર્વ છે. દયા કરીને બટકું રોટલો આપો તો મારી આંતરડી ઠરે. 7 દિવસનો ભૂખ્યો છું. આપવાની વાત આવી ત્યાં તો શેઠને ટાઢ ચડી ગઈ. એ તો માંડ્યો ગાળો દેવા. જેમ જેમ બ્રાહ્મણની આજીજી વધતી જાય તેમ તેમ શેઠની ગાળો વધતી જાય. બ્રાહ્મણે વ્યતિપાતની દુહાઈ દઈને ચપટી લોટ માંગ્યો. ખીજાયેલા શેઠે નીતિ લાગી અને બ્રાહ્મણને ઢીબા લાગ્યા. બ્રાહ્મણની સાથે વ્યતિપાતની ગાળો દીધી. ઢોરની જેમ માર ખાતા બ્રાહ્મણે શ્રાપ દીધો, હે ધન લોભી, તે મારી બળતી આંતરડીને ઠારવાના બદલે વધુ બાળી છે. તારા પેટમાં નાઈ નાખશે. આવતા જન્મે તું ભૂંડ બનીને વનવન ભટકીશ. કોઈ દયાળુ તને વ્યતિપાતનું ફળ આપશે ત્યારે તારો મોક્ષ થશે. મારો તને શ્રાપ છે. શ્રાપ દઈને બ્રાહ્મણ તો ચાલ્યો ગયો. ધનદાસના ગભરાટનો પાર ન રહ્યો. એ ગભરાટમાં ધનદાસનું મોત થયું. બીજા જન્મે એ ભૂંડ બન્યો અને વન ભટકવા લાગ્યો. એના દુર્ભાગ્યે વનમાં દવ લાગ્યો. ભૂંડ પણ એ દવમાં સપડાઈ ગઈ. એના અંગો બળી ગયા, પીડાનો પાર ન રહ્યો. અંગે અંગે કાળી બળતરા ઉઠી. ન ખાઈ શકતો, ન પી શકતો. ભૂખ્યો તરસ્યો પ્રભુ પાસે મોત માંગવા લાગ્યો. એક દિવસ મૃગયા રખવા નીકળેલો હયશ્વ રાજાએ વનમાં આવ્યો. ભૂંડની હાલત જોતા એને દયા આવી. એ વિચારવા લાગ્યા કે આ ભૂંડે પૂર્વજન્મમાં એવા તે કયા મહાપાપ કર્યા હશે કે આજે આને આવી દશા છે. એ જ ક્ષણે ભૂંડને વાચા ફૂટી. પૂર્વજન્મે પોતે કરેલા પાપની અને બ્રાહ્મણના શ્રાપની વાત કરતા કહ્યું, કોઈ મને વ્યતિપાત વ્રતનું ફળ આપે તો મારો મોક્ષ થાય. રાજા હયશ્વ વ્યતિપાતનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરતો હતો. તત્કાળ એણે હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો. વ્રતનું પુણ્ય ભૂંડને આપ્યું. એક ક્ષણે વૈશ્ય ભૂંડના દેહમાંથી મુક્ત થયો અને રાજાને હાથ જોડીને સ્વર્ગે ગયો. વ્યતિપાત વિઘ્ન વિદારણ, હરેબ સગળા પાપ, વાસ થાય ગોલોકમાં પુણ્ય એનું અમાં. ઇતિ શ્રી વ્યતિપાત મહાત્મ્ય સમાન. જાંબુડું કેરીને કોઠીબડું રાયતું ખાટ્યું આવી ગયા છે નાસ્તો કરવા માટે. આજે છે એકાદશી એટલે અમે બી આખું કરી રહ્યા છીએ. ચાંદો તો પરસોત્તમ મહિનો કર્યો જ છે અને હું મમ્મી ને બા બી એકાદશ રહ્યા છે. તો ચાલો જો પછી કાર્ટૂન જોવા માંડીશ. કા રાત્રે સાંજે જોતી હતી, બપોરે જોતી હતી. કા બપોરે જોતી હતી, પછી રાત્રે જોતી હતી, અત્યારે પાછી જોવા માંડી છે કાર્ટૂન. બાળક મોટો જ નથી થતો પણ તો મજા આવે વાળી. તો અમે અત્યારે કેળા વેફર પછી
ચેવડો અને મેંગો બાઇટ્સ. તો ફ્રેન્ડ્સ અત્યારે થઈ છે 3:45 અને જાનવીએ છે ને આજે એક નવું પ્લાનિંગ કર્યું છે. જો મશીન તો આવી ગયું છે, સિલાઈ મશીન. તો જાનવીએ છે ને કોર્સ લીધો હતો રાજા રાણીનો બ્લાઉઝનો માસ્ટરી કોર્સ. કાજા તો એ કે આજે શીખી જ લેવો, ગમે એમ થઈ જાય, આપણે કઈ કરવું જ નથી. મમ્મી નીચે સૂતા છે તો જાનવીનો પ્લાન એવો છે કે મમ્મીને જગાડવાના અને મેજરમેન્ટ લેવાનું. મમ્મી નીચે નથી સૂતા કોઈ દિવસ, પણ આજે એટલા માટે સૂતા છે કેમ કે આજે છે એકાદશી અને આજે વ્યતિ પાંચનું વ્રત બી હોય અને એકાદશી બી છે અને પુરુષોત્તમ મહિનો બી ચાલે છે. તો મમ્મી કે મારે ઊંઘ નથી લેવી, ખાલી આરામ કરવો છે. એમ કરતી કરતી જો સુઈ ગઈ છે, ઊંઘ નથી લેવી વાળી. કા તો હવે જાનુ કઈક મમ્મીનું માપ લેવા માટે જગાડવાની છે. મમ્મી ઉભા થઈને એક ઝાપટ નાખ્યો હોય તો હુવા દે ને માપ વાળી. તો સુવાનું નતું, ખાલી મારે તો અમસ્તું જ ખાલી લાંબુ તો માળા કરતી હતી. કા તો શું કરું? બેસો ખાલી બેક સાઈડ પેલું બ્લાઉઝ મારું સીવવાનું છે. હા પેલું તમારું આવી રીતે અમારે માપ અત્યારે સપ્તાહ છે ને દિવાળી પછીની, એની હાઈ તૈયારી બીક થી સપ્તાહ ચાલુ થવાની છે. તો તમને બધાને ઈ બી બતાશે વ્લોગમાં, લાઈવ કરશું કા ત્યારે તો આપણે. તો એમ તો અત્યારે તમે બધા સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકન ઉપર ક્લિક કરી નાખો અને અમારા વિડીયોઝને લાઈક કરો. તો ઈ તમને સપ્તાહનું મનોરંજન કરાવશું અમે. મારો શોલ્ડર અહીંયા સુધી છે ને ખંભોમાં, ટી શર્ટ ભલે ગમે ત્યાં સુધીનું હોય મારો ચાલ. ખંભો તો અહીંયા સુધીનો છે. હા, અહીં બાર સુધી આવવો જોઈએ માપ. શોલ્ડર ટુ શોલ્ડર માપ પછી બાર લેવાનું. લેશે જ બે બાજુ, બસ. હા, તો ઈ શોલ્ડર ખેંચાય નહીં. તો જો આજે મેઝરમેન્ટ લેતા શીખવાડે છે. હા, એમ તો મને આવડે જ છે થોડું ઘણું, મેં ઘણાને શીખવાડ્યું છે. મમ્મી પેલા છે ને કેટલા વર્ષ મમ્મી ક્લાસીસ ચલાવ્યા તે? 10 વર્ષ ચલાવ્યા છે. 10 વર્ષ જેવું એને સીવણ ક્લાસીસ ચલાવ્યા ને પછી બ્યુટી પાર્લર નો કરતી કા મમ્મી? પાર્લર નું શીખવાડતી ને મમ્મી તો? હા, પાર્લર નું શીખવાડતી. પાછું નામ મારું હતું બ્યુટી પાર્લર કા? હા. અને સીવણ ક્લાસ નું નામ શું હતું? ઋત્વીનું નામ. ઋત્વીનું નામ હતું. ઋત્વી સીવણ. ઋતુ એટલે ઓલી જાડી આવતી ને આપડા ઘરે ઈ. એમ કહેવાય? નહીં, આપડા વ્યુઅર્સ ને કહું છું. ઈ એને ઠાડી ઠાડી જ કહીશ. મારી બેન એમ કે મારી બેન જે જાડી આપણે મોવા જોઈ ને ઈ વાળી. ને જાનવીએ તો છે ને જાનવીએ આજે મીન્સ એક વસ્તુ તો સીવી નાખી છે. આમાં દીજા બેબીનું ફ્રોક કા મશીન નું ઓપનિંગ કર્યું, મશીન નું ઓપનિંગ કરી નાખ્યું છે અને મસ્ત દીજોડું જો ફ્રોક સીવો છે, બહુ સરસ સીવ્યું. એકદમ મસ્ત મજાનું. ચાલો હવે બાને વાહ, વાહ. બતાવતી આવું અને ચા કોફી બનાવતી આવું. હવે જાનવી બનાવે છે કઈ બ્લાઉઝ. એટલે પછી છે ને આપણે બધું મળશે અંદરથી. હા હું ચા કોફી આઈ લઈને જાઉં. ફ્રેન્ડ્સ આજે છે ને મમ્મીએ જાનુને એક બહુ ડિફિકલ્ટ ટાસ્ક આપ્યો છે. આજે એકાદશી છે એટલે શીરો બનાવવાનો હોય. જાનુએ કોઈ દિવસ રાજગરાનો લોટનો કે સાદો શીરો નથી બનાવ્યો, પણ જાનુએ મમ્મીએ જાનુને કીધું તો આજે શીરો બનાવી નાખ અડધા લોટનો કાકા. તો હમણાં તે શું કર્યું હતું? એટલે અન્નપૂર્ણામાની સાધના કરી છે કે ભાઈ પ્રાર્થના કરી અન્નપૂર્ણામાની કે શીરો સારો બને એમ. અને યુટ્યુબમાં જોવામાં આવી રેસીપી હમણાં કે કેવી રીતે બનાવો. પપ્પુજી જેવો આપણે જોઈએ ને તો કેવો બનાવે છે, મસ્ત મજાનો બની જાય. હવે વખાણ કરીશ કે વાહ ચાલ વાહ. એ તો થયું, ખરાબ બને તો વખાણ કરવા પડે ને, મહેનત ને વખાણ કરવા પડે. તો મસ્ત મજાનો બનાવે છે. હવે મસ્ત મજાનો બને છે કે નહીં જોવાનું છે. બનાવે છે તો મસ્ત મજાનો કા. પહેલી વાર શીરો બનાવે છે અને કેવી રીતે શું એડ કરવાનું યુટ્યુબમાં જોયું છે. હા. હા એમ હું ખાવા આવ્યું આખો જ જોયું, 2 મિનિટ નથી જોયું. હા ભાઈ શોર્ટ જ જોયું ને તે 1 એમાં મિનિટનો. ગોળ નાખ્યો. તો ગોળ નાખીને જ શીરો થાય. અમુક ગોળનો શીરો જમે, અમુક ઓલા શું કહેવાય ખાંડનો શીરો જમે. બધા લોકો થોડી સેમ શીરો જમતા હોય, જુદો જુદો જમતા હોય ને બધા, કે સેમ જમતા હોય. સેમ નો અહીંયા તો લે હજી એક થંબનેલ માટે આપણે ફોટો બી લઈ લીધો, મસ્ત થયો. ઓકે હવે બની જાય ને પછી બતાવશો. 2 hours later. તો મસ્ત મજાનો શીરો બની ગયો છે, એકદમ ચકાચક, જોરદાર, લઝીઝ.
વાહ વાહ ચાલો વાહ, બહુ મસ્ત બહુ મસ્ત. તો પછી ફર્સ્ટ ટાઈમ શીરો બનાવ્યો કા? તે ચાખ્યો? લ્યો તો ચાક ચાક. બા કેવો બીનો છે? તો જો અમે બેસી ગયા છીએ વન ભોજન કરવા માટે બહાર, કેમ કે આજે પવન બહુ છે અને અંદર બફારો બહુ થાય છે. તો જો અમે લોકો વન ભોજન કરીએ છીએ. બા કંઈક લેવા જાય, બા ભૂલાઈ ગયું હશે કંઈક લાવવાનું. એટલા માટે. હા, વન ભોજન માં ફરાળ છે આજે એકાદશી છે ને. ફરાળી ભૂંગળા બટેટા અને પપ્પાનું સેવ ટમેટાનું શાક ને એવું. શીરો પપ્પા ચાખે છે હા, બનાવ્યો. સાનવીનો બનાવેલો શીરો પપ્પા હમણાં ચાખશે. મસ્ત બીનો ને. એક નંબર કા? પપ્પાની મેચ શરૂ છે. હા.